મિત્રો જો તમે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવો છો તો તમે પરફેક્ટ વિડીયો ઉપર ક્લિક કર્યું છે। નમસ્કાર મિત્રો, હું સુરેશ પ્રજાપતિ ને ત્યારે ફોમતા કાકાનો સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો। જ્યાં મિત્રો હું વિડીયોની એક વાત કરી રહ્યો છું, જે બાજુમાં વિડીયો ચાલી રહ્યો છે તમે જોવો, જેની અંદર ફોમતા કાકા કોઈ ઇવેન્ટની અંદર કે કોઈ એક વસ્તુની અંદર ગયા હશે, જ્યાં કને કોઈ એવો કિસ્સો બની ગયો છે, ત્યારે ફોમતા કાકા તમે જોઈ શકો છો પોલીસ પકડી અને એમને લઈ જઈ રહી છે એમના ગાડી સુધી, અને એ કોઈના સામે એવી રીતે આમ ગુસ્સે થઈને આમ તાકી રહ્યા છે, જોઈ રહ્યા છે, અને આ વિડીયો ત્યારે ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે। જે મિત્રો તમે અત્યારે આ લાઈવ પ્રૂફ જોઈ શકો છો, એની અંદર અત્યારે ફોમતા કાકા એ ગુસ્સે થઈને કોઈના ઉપર જોવે છે અને ગીત પણ વાગી રહ્યો છે, બંકાનું એવી ગુસ્સાવાળું ગીત લે છે, અને ઉપર જેને પણ વિડીયો શેર કર્યો છે એણે પણ અંદર સાફ સાફ લખ્યું છે કે બંકો બળ્યો રીછે, એવી રીતનું કંઈક લખેલું છે। તમે વિડીયો સાફ સાફ જોઈ શકો છો। અંદર ફોમતા કાકાનો શું વાક હતો, કેવી રીતનો હતો, શું પ્રસંગ હતો, તેની માહિતી આપણા પાસે હજી સુધી પહોંચી નથી, પરંતુ જેટલી પણ માહિતી છે જે હું તમને આપવાની કોશિશ કરી। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ, ધ ગુજુ ન્યૂઝના અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો ત્યારે મારે વાત કરવી છે એસબી હિન્દુસ્તાનના ફોમતા કાકા, જે એ જ ફોમતા કાકા જેને ત્યારે સમગ્ર ગુજરાત અત્યારે બંકા તરીકે ફેમસ થઈ ગયા છે। એમના હરેક એવા ડાયલોગ હોય છે કે જે અત્યારે લોકોના દિલ સુધી પહોંચી જાય છે, અને એના લોકો એકવાર એનો ડાયલોગ સાંભળ્યા પછી લોકો પણ એ ડાયલોગને સોશિયલ મીડિયાની અંદર હોય કે અવારનવાર વાતની અંદર એ ડાયલોગનો ઉપયોગ કરતા હોય છે। બંકા તરીકે ફેમસ એવા ફોમતા કાકા અત્યારે એક વાદ વિવાદની અંદર એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર તમે સાફ સાફ જોઈ શકો છો કે બંકો એટલે કે ફોમતા કાકા કોઈના ઉપર ગુસ્સે થઈને આમ તાકી રહ્યા છે, અને એવું ગીત પણ વાગી રહ્યું છે। સૌથી પહેલાં ખાસ મારે વિનંતી કરવાની કે આ વિડીયો દ્વારા અમે કોઈ પણ પ્રકારની કોઈ પણ કેરેક્ટર, કોઈ વ્યક્તિ, કોઈ સામાજિક કે કોઈ ચેનલ કે એસબી હિન્દુસ્તાનીને કોઈ પણ ઠેસ પહોંચે એવું કામ કરતો નથી। અમારી ચેનલ ફક્ત ને ફક્ત ન્યૂઝ આપવાની છે, અપડેટ આપવાનું કામ કરી રહી છે, એનાથી કોઈને પણ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં। આ વિડીયો દ્વારા ફક્ત ને ફક્ત એટલું જ અમારી ચેનલ એટલો ઉદ્દેશ્ય છે કે જે પણ કોઈક નાના મોટી અપડેટ હોય સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવાની હોય છે। આ વિડીયોની અંદર જે પણ વિડીયો દેખાઈ રહ્યો છે એની સંપૂર્ણપણે પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી। આ વિડીયોને શું સત્ય હકીકત છે એ આજ સુધી અમારી શોધે પહોંચી નથી। અમે ફક્ત ને ફક્ત આ વિડીયોને જે ઉપરથી જેટલો પણ દેખાઈ રહ્યો છે એ તમારી સમક્ષ રજૂ કર્યો છે। આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારના જાતિ, સમાજ કે વિડીયોની અંદર બતાવવામાં આવેલ વિડીયોને બાબતે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી। ખાસ કરીને આની વિનંતી લેવી, ખાસ કરીને વિડીયો ઉપર તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરવી, ચેનલને સબસ્ક્રાઇબ કરવી, અને ખાસ કરીને તમારો જેટલો પણ પ્રતિભાવ આ વિડીયો જોયા પછી તમને શું લાગી રહ્યું છે એ તમારો પ્રતિભાવ અવશ્ય કોમેન્ટમાં આપજો। બાકી ખાસ કરીને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેવું, જેથી કરીને આવનારો નવો વિડીયો તમારી સમક્ષ સૌથી પહેલાં પહોંચી જાય અને તમે સૌથી પહેલાં જોઈ શકો। આપણી ચેનલ ઉપર એક સિરીઝ પણ ચાલુ છે, જેટલા પણ લોકો પોતાનું નામ અને ગામ કોમેન્ટની અંદર લખે એટલે એમનું નામ અને ગામ લાઈવ રેકોર્ડોની સાથે આપણી ચેનલની અંદર લેવામાં આવે છે। તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર લખી દેવું, ખાસ કરીને સબસ્ક્રાઇબ કર્યા બાદ જ લખવું, કારણ કે મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવીએ છીએ જેની અંદર નામ અને ગામ એમનું લાઈવ રેકોર્ડિંગની સાથે લેવામાં આવે છે, તો તમારું નામ અને ગામ લખી દેજો। ખાસ કરીને ફરી એકવાર તમને વિડીયો બતાવું છું, એ વિડીયો તમે જોવો, ફોમતા કાકા કોના ઉપર ગુસ્સે થઈ રહ્યા છે, શા માટે વિડીયો વાયરલ થયો છે એ આપણને બરાબર ખબર નથી, પણ જો મને કંઈ પણ ખબર પડશે તો હું તમારી સુધી અપડેટ પહોંચાડવાનું કામ કરીશ। ખાસ કરીને હરીબાની ચા જો તમે પણ હજી સુધી ના પીતા હોય તો ખાસ કરીને હરીબાની ચા પીજો, કારણ કે મિત્રો એની અંદર જે પણ પૌષ્ટિક આહાર હોય છે એ મજા આવે છે ચા પીવાની। તમે પણ હરીબાની ચા પીજો, હું પણ હરીબાની ચા પીવું છું। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને તમારા વિડીયો પ્રત્યે સૌ ઉપર જેટલો પણ પ્રતિભાવ હોય એ કોમેન્ટમાં અવશ્ય આપજો। મળીશું આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।